વાત કરવી છે એ સંસ્કૃતિ જે હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે, પણ એના પર સવાલ ઉઠતા આવ્યા છે અને ખુદ દ્વારકા વાળો આવી અને એના પુરાવા આપતો આવ્યો છે. અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે, કારણ કે એ વર્ષો જૂની 5000 વર્ષ જૂની ભવ્ય દ્વારિકા નગરી ક્યાં છે, દ્વારિકા ક્યાં હતી, દ્વારિકા ઘણા બધા સવાલો ઉઠ્યા હતા અને ખુદ દરિયાદેવે એનો જવાબ આપ્યો હતો કે અહીંયા મારા ગર્ભમાં ધરબાયેલી પડી છે એ દ્વારિકા. અને ભૂતકાળની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ દ્વારિકાના દર્શન કરી આવ્યા હતા. અને ફરી એકવાર હવે સર્વે થવા જઈ રહ્યો છે, સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. અનિલ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, ચોક્કસથી જણાવીશ કે 2 દિવસ પહેલા જે મરીન આર્કોલોજીકલ સર્વેના જનરલ ઓફિસર જે આલોક ત્રિપાઠી દ્વારા જે દ્વારકાના દરિયામાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે કે જે પૌરાણિક દ્વારકા જે છે તે ક્યાં છે, તો આ પૌરાણિક દ્વારકાને લઈને તેમના ટીમ સાથે જે દરિયાની અંદર સ્કૂબા કરી અને પેટાળમાં જવાની કોશિશ કરેલી હતી. અને જે આ દરિયાના પેટાળમાં પૌરાણિક અવશેષો ક્યાં ક્યાં છે તેનું સંશોધન પણ ચાલી રહ્યું છે હાલમાં. અને 5 દિવસથી આ ડ્રાઈવ ચાલુ હતી એમની. અને હાલમાં જે સંશોધન કરી રહ્યા છે ને અગાઉ પણ અંદાજિત 15 થી 20 દિવસ પાછા ફરી સંશોધન કરવા આવશે તેવી હાલમાં બાતમી પણ મળી રહી છે. જી